हेलो सीताराम, जय श्री कृष्ण, जय सामुंडमा। केम छो बधाय मजामां? तो जो अमी मां दीकरी आगळी उठ्યું, सा पाणी पीधा, એ જીવિકા રમે ને હું જો ભજીયા ખાવા ને ભજીયા બનાવવા ને હમણાં તો કેદુનો વિડીયો નહોતો ઉતાર્યો, આરો થતું તે ન ઉતારતી ને પછી જો બીજું તો કામ હતા કંઈ હોય નહીં, ઘેરની ઘેર મા દીકરી હોય તો કંઈ ઉતારવાનું કોઈ કન્ટેન્ટ જ ન હોય તો કામ ઉતારવાનું. પછી જોઈએ તો જીવિકાની સ્કૂલ ચાલુ થાય તો અમારી મા દીકરીની રેગ્યુલર શરૂ થઈ જાય ને જીવિકા સ્કૂલે જાય હું ને આવી હું ને એ બધા બ્લોગ મૂક્યો ને જો હાથે મોત્યું પછી હાથે મેઠેમનું બધામાં હાથે મેઠેમ ઉપર એ નહોતો ઉતાર્યો, ઘેરની ઘેર બધા ઉતા ને જો આજે હું કાં હાલે જીવિકા થોડોક વિડીયો ઉતારીએ તે જો આગળ ઉઠ્યો, ચા પાણી પીધા ને એવું હેના ભજીયા ખાવા તો ભજીયા કરીએ ને જીવિકા જો આ રમે જીવિકા હે ને બારોબાર ઢીંગલા ને કઈ ત્યાં બધા ખુરશી है ना हमारे सीताराम जैसे कृष्ण केम छो बधाई मजामा छो जोवो है ना आज मम्मी है ना भजिया बनावे यहाँ जो खुरशी है ना एना मां ढींगला में बैठे यहाँ नीचे पड़े गई थी ऊपर आ गई ना एमा भूला गई पासी तो है ना मुआरमा यहाँ है ना आ घर यहाँ भी घर है तो ढींगली में यहाँ है आ फूल है ना इनकी खुशबू होंगवा जाए नीनो स्प्रे भी है तो हमारा पर है ने तो ढींगली ऊपर है जो है मारो तेल था कोई है लाइक करजो सब्सक्राइब करजो शेयर करजो मारा व्लॉग में लगना है रामलीला देसी व्लॉग હાલો તો જો મારે છે ને તેલ થેગું જીવિકાને જીવિકા કે અમારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારું ચેનલ છે રામલીલા દેશી બ્લોગ. જીવિકા કાયમ કે હાલ ને માં વિડીયો ઉતારીએ, હાલ ને માં વિડીયો ઉતારીએ કાં જીવિકા કાયમ તો આ તો ઉતારવું કીવાનું ઉતારવું પછી આજ વર્ગમાં હાલ લેતી હું હાલ તો ઉતારીએ. ઘેરની ઘેર હોય, ઘેરની ઘેર કાવ કાયમને ઉતારવાનું હોય, ખાવા ખાતા પીતા હોય પછી જો હમણાં તો રજા હે જીવિકાની સ્કૂલે જીવિકાની સ્કૂલે રજા હે પછી મોડિયું તો ઉઠીએ માં દીકરી કાં થયું ધ્યાન રાખતો માં એ લાલી હે જીવિકા લાલી પછી મને કે લાગે હા લાગી ગયું જીવિકાનું એમાં પછી હે ને મા દીકરી મોડી ઉઠી હોય ઉઠીને ચા પીએ, ચા પાણી પીએ ને પછી કંઈક ખાઈએ પીએ એવું કરીએ ને ઘેરની ઘેર હોય પછી કામ બ્લોગ બનાવવાનો હોય. હવે આજથી વરે થોડી શરૂઆત કરી બરાબર બનાવી જીવિકાને બહુ શોખ છે ને એટલે પછી એવું સ્કૂલ જીવિકાની ગુરુવારેથી સ્કૂલ ચાલુ થઈ જાય તો વરે સ્કૂલે જતી હોય ને આવતી હોય ને કોઈ રસ્તાનો એ થોડો ઘણો ઉતારીએ તો એવા હોય બહારના તો મજા આવે. પછી એકની એક ટકા ઘરનો ઘરમાં પણ હું જીવિકા બે હોય. રામ કેમી વ્યા જાય હતું ને ભાવેશ કેમી વ્યા જાય જો એ હાંજી કેમી ગાતા ત્યાં આજે હોતા ને રામી કામી ગો તો એ હાંજી આવી છે. હાલો તો હું ભજીયા બનાવેલા હાલો તો હે ને ભજીયા અમારા સળેગાન જીવિકા ખાવા માંડીને હું ખાઈલા ને જો અમારા ઓટાણે 2 વાગે આમ 2 વાગે માં દીકરી ભજીયા કર્યા નો જીવિકા ખાઈને પછી રમાય તો હાલો જો અમે માં દીકરી ખાઈ લઈએ ને અમારા ભજીયા સળેગા રેડી થઈ ગયા
ને એવું ભૂખ લાગી. હાલો તો જો અમારે હે ના 18 વાગ્યા 100 ને હતું ને ભાવેશની કામી ભાગે ગારામની આવવાનું ટાણું થઈ જાય એવા આવવું જોઈએ ને અમે જો રસોઈ બનાવીએ મા દીકરીને રસોઈમાં ત્યાં જો હતું ને ભાવેશની કાંતા બટેટાનું શાક ને રોટલી નહીં કર્યા હતા તે શાક પડ્યું ને રોટલી કરવાની હે ને જીવિકાની ખાવો સેવડો તો હું એને હાટું બનાવવા સેવડો કઈ સેવડો નથી ખાવો મને મમ્મી તો ભેળ ખાવ હા પણ સેવડો બનાવીએ એમાંથી ભેળ બને ને મમ્મી પ્લીઝ બોલું કરમાં હા જીવિકાની હે ને ભેળ ખાવી તે જીવિકા કે સેવડો નથી ખાવો ભેળ ખાવી સેવડો કરીએ તો એમાં ભેળ બને ન હા તો હાલો હું જીવિકાની હે ને સેવડો બનાવે તા પછી એમાંથી બનાવી જીવિકા એમાંથી બનાવી છે ભેળ પછી રોટલી કે રોટલો રામ આવે તો ખબર છે ખાવું હોય બનાવેલી ને શાક બટેટાનું પડ્યું જો આમાં બટેટાનું શાક છે મેં આ તેલ ગરમ થવા મૂકી દીધું ને જોવા મમરા ને પૌવા ને બધું લઈ લીધું તરે નાખા તો જીવિકાની ભેળ ખાવી તો સેવડો નથી બનાવો ભેળ બનાવીએ અમે નો ન જીવિકા જીવિકાની જો અમે હે ના જીવિકાની ભેળ થઈ ગઈ રેડી ન જીવિકા જો પૌવા તર લીધા અમે મમરા વઘારે ને મકાઈના ચોખાના પૌવા બે તર લીધા ને મમરા વઘારે મિક્સ કરે ને મીઠું નાખી દીધું ચટણી ત્યાં નાખવાની જીવિકાને તીખું લાગે ને એટલે બે દાણા ખાંડના નાખ્યા ન જીવિકા ચટણી નથી નાખવી ને જીવિકાને ચટણી ત્યાં નથી નાખવી તીખું લાગે તે ને એ હે ને જીવિકા એ સેવડો હોય ને એમાં સોસ નાખીએ ને પછી એ કહે કે આ ભેળ ને એ રીતના ખાય છે સેવડો ન જીવ તો હાલો એ હું રોટલા ઘરલા ભેરા હાથ થેગા બારું ખાડા તાર બાપો આવ્યો એ જે કઈ કેક મારો બાપો આવ્યો ને બારું ખાડા જીવિકા છે મજામાં કોણ કોટો દીકરો રામ રામ સીતારામ દાયરાની કે બધા મજામાં આવી છે અમે પણ બધા મજામાં એ તો જીવિકાના બે ત્રિંદી રહ્યા સ્કૂલના હા ત્રિંદી જીવિકા સ્કૂલે જવાનું છે કામ કરતી હતી રોટલો કાવ હે જીવિકા કાવ લે તમ બાપ બૂટ છે શૂઝ કેડા હાટુ તારા હારું જીવિકાની મમ્મી હારું કા જીવિકા ખર્ચ ચોકલેટ આ જીવિકાના છે આ તા અમે એક દીકરા ને ટેસ્કો કે દુ લઈ આના આ જીવિકાની મમ્મીના છે એટલે આ વધારે બધા પહેરે સરસ મારા હારું આવડ લીધા હતા તારા તી લીધા પાછા ના રે ના ઓલા લીધા હતા એ વાત છે ગમે કે ન ગમે વગર અસલ હે ચાલે છે હા દીકરા